હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે જોઈશું સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ મતલબ શું છે? હવે સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ મતલબ કે વાક્ય રચનાનું સ્વરૂપ. વાક્ય રચનાનું સ્વરૂપ મતલબ વાક્ય રચના છે, આપણે જે વાક્ય બોલીએ છીએ એને 4 રીતે બોલવાનું હોય છે. જે આપણે કોઈ પણ ભાષામાં વાક્ય બોલીએ ત્યારે 4 રીતે બોલી શકીએ. હવે આ 4 કઈ રીત છે? તો ઇંગ્લિશમાં જોઈએ તો પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ. હવે આ શું થયું? પોઝિટિવ મતલબ કે હકારાત્મક. જ્યારે આપણે સાદી રીતે હકારાત્મક રીતે વાક્ય બોલીએ એને પોઝિટિવ કહેવાય. નેગેટિવ મતલબ કે કોઈ વાક્યમાં આપણે ના પાડવાના ભાવથી બોલતા હોઈએ ત્યારે એ વાક્યને નકારાત્મક નેગેટિવ વાક્ય કહેવાય. પછી છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ મતલબ કે જ્યારે આપણે કોઈ બી ક્વેશ્ચન કરતા હોઈએ, ક્યારેય પણ પ્રશ્નાર્થ વાક્ય આવે, ક્વેશ્ચનાત્મક વાક્ય આવે, એને કહેવાય ઇન્ટ્રોગેટિવ. હવે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ એમાં શું આવે? ઇન્ટ્રોગેટિવ નેગેટિવ મતલબ પ્રશ્ન તો પૂછીએ છીએ પણ નકારાત્મક રીતે આપણે પ્રશ્ન પૂછીએ છીએ, નકારાત્મક ભાવ એમાં છુપાયેલો છે, ત્યારે એને આપણે કહીશું ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. હવે આને આપણે ડિટેલમાં સમજશું એક એક્ઝામ્પલ સાથે કે પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ આ બધા છે એનો યુઝ કેમ થાય છે અને એને આપણે કઈ રીતે સેન્ટેન્સ બનાવ્યું છે, કઈ રીતે આપણે એમાં બધી વસ્તુનો યુઝ કર્યો છે એ આપણે જોશું. પણ આની પહેલાં જો તમે ટુ બી આપણે જે લાસ્ટ વિડીયો બનાવેલો છે ટુ બીના ફોર્મ્સ એ ક્લિયર નહીં હોય તો તમને અહીંયા હજુ પણ આગળ ડાઉટ જશે. અગર જો તમે એ વિડીયો નથી જોયો તો એ વિડીયો જોઈ લો, સમજી લો અને એમાં ક્વેશ્ચન્સ હોય તો ત્યાં કમેન્ટ કરીને પૂછો, અથવા તો અહીંયા પણ કમેન્ટ કરીને મને પૂછી શકો છો. અને એ ક્લિયર થાય પછી તમને આ વિડીયો સમજાશે, એટલે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આપણે પહેલાં 4 વાક્ય રચનામાંથી પહેલી વાક્ય રચના જોઈએ, પોઝિટિવ, હકારાત્મક અથવા તો તમે આને સાદું વાક્ય પણ કહી શકો. હવે આ પોઝિટિવ છે એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર મતલબ કે વાક્ય રચના શું છે? હવે એની વાક્ય રચના સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં પહેલાં સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ. આ જે રેગ્યુલર આપણી સાદા વાક્યની રચના છે એ જ અહીંયા આવશે. અહીંયા એક્ઝામ્પલ લઈએ, તે હોશિયાર છે. આપણે આ એક એક્ઝામ્પલથી જ બધા સેન્ટેન્સ સમજશું અથવા તો બધા સેન્ટેન્સ સ્ટ્રક્ચર સમજશું, જેથી કરીને તમને એક જ એક્ઝામ્પલમાં ક્લિયર થઈને બધું સમજાઈ જાય. પછી આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું, પણ અત્યારે આ એક ઉપર ફોકસ કરી અને બધા આપણે સમજવાની ટ્રાય કરશું. હવે તે હોશિયાર છે, આ સેન્ટેન્સને આપણે ઇંગ્લિશમાં બોલીએ હી ઇઝ ક્લેવર. અહીંયા હી ઇઝ ક્લેવર આ સાદું વાક્ય જે આપણે રનિંગમાં બોલીએ છીએ એ થયું. એને જ આપણે પોઝિટિવ સેન્ટેન્સ કહીશું. સાદું વાક્ય, હકારાત્મક વાક્ય અથવા પોઝિટિવ વાક્ય 3 આ સમાનાર્થી છે. નેક્સ્ટ જોઈએ નેગેટિવ સેન્ટેન્સ, નકારાત્મક વાક્ય. હવે આ શું છે? નકારાત્મક વાક્ય કેવી રીતે યુઝ કરવું? નકારાત્મક વાક્યમાં નકારાત્મક નાનો ભાવ હોય. હવે એ કેવી રીતે? આપણે આગળ જોયું તે હોશિયાર છે, પણ ના પાડવી હોય આપણે તો શું કહીશું? તે હોશિયાર નથી. સિમ્પલ, આપણે આ ગુજરાતી છે, તે હોશિયાર નથી. પણ આને ઇંગ્લિશમાં બોલવું છે તો કઈ રીતે બોલશું? તે હોશિયાર નથી એ બોલવા માટે એનું એક સ્ટ્રક્ચર હોય. સ્ટ્રક્ચર કેવું? તો કે સ્ટ્રક્ચરમાં આવશે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ નોટ પ્લસ અધર વર્ડ. અહીંયા વર્બ અને અધર વર્ડની વચ્ચે નોટ, NOT, નોટનો યુઝ થશે. હવે એને આપણે સ્ટ્રક્ચરને એક વાક્યમાં કન્વર્ટ કરીએ, મતલબ કે જે આપણે ગુજરાતી વાક્ય છે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ. હી ઇઝ નોટ ક્લેવર. અહીંયા આપણે શું કહ્યું? તે હોશિયાર નથી. હી ઇઝ નોટ ક્લેવર. હવે આને છે તમારે શોર્ટમાં બોલવું હોય તો એનું બી એક ફોર્મ છે. ઇઝ નોટ આપણે જે અલગ અલગ વર્ડ યુઝ કર્યા એને ઇઝન્ટ એ પણ કહી શકો છો તમે. ઇઝન્ટ મતલબ ઇઝ નોટ એનું શોર્ટ ફોર્મ છે. હી ઇઝન્ટ ક્લેવર આ તમે યુઝ કરીને શોર્ટમાં વાક્ય કરી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવમાં શું આવે છે, કેમ આવે છે? ઇન્ટ્રોગેટિવ મતલબ તમને ખબર તો પડી કે પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ છે તો એ કેવી રીતે યુઝ થશે? મતલબ કે તમે ક્વેશ્ચનનો ભાવ કેવી રીતે ઉત્પન્ન કરશો? તો સિમ્પલ વાક્યમાં તો તમે ન કરી શકો, એના માટે આગળ તમારે કંઈક યુઝ કરવું પડે. શું યુઝ કરશો? તો આપણે જે એક્ઝામ્પલ જોયું હતું એ હતું તે હોશિયાર છે, પણ એને આપણે ગુજરાતીમાં કરવું હોય પ્રશ્નાર્થમાં તો શું કરશું? શું તે હોશિયાર છે? આપણે અહીંયા શુંનો યુઝ કર્યો. પણ આપણે જે ઇંગ્લિશ સ્ટ્રક્ચર યુઝ કરીએ છીએ, ઇંગ્લિશનું વાક્ય યુઝ કરીએ છીએ, એમાં અત્યારે એડિશનલ કંઈ વસ્તુ યુઝ નહીં કરવાની થાય. તો
તો કેવી રીતે કરશું? તો કે જે સ્ટ્રક્ચર છે આપણી પાસે એની જ આડાવડું કરવાનું થશે. કેવી રીતે? તો વર્બ પહેલાં, પછી સબ્જેક્ટ, પછી અધર વર્ડ, પછી મૂકવાનો થશે ક્વેશ્ચન માર્ક. વર્બ, સબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હવે એ કઈ રીતે? ઇઝ હી ક્લેવર, ઇઝ હી ક્લેવર, પછી ક્વેશ્ચન માર્ક આવશે. ક્વેશ્ચન માર્ક તો બધા પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે, ગુજરાતી હોય કે અંગ્રેજી. પણ અહીંયા આપણે શું કર્યું? સબ્જેક્ટ છે એને પાછળ જવા દીધો અને વર્બ છે એને આગળ આવવા દીધો. ઇઝ હી ક્લેવર, આ છે આપણું પ્રશ્નાર્થ ફોર્મ. નેક્સ્ટ જોઈએ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ મતલબ કે નકારાત્મક રીતે આપણે પ્રશ્ન પૂછવાનો છે. હવે એ કેવી રીતે? તો ઘણીવાર તમે પૂછેલો પણ હોય, તમને માઇન્ડમાં ન હોય અત્યારે, પણ અત્યારે આપણે એનું એ ગુજરાતીમાં કરીએ કે તે હોશિયાર છે એને આપણે કરીએ પ્રશ્નાર્થ નકાર. તો શું તે હોશિયાર નથી? એ હોશિયાર નથી. તમે ગુજરાતીમાં વાત કરતા હોય કોઈ પણ હારે તો તમે કહેતા હશો શું એ હોશિયાર નથી? તમે આવી રીતે પૂછેલું હોય, હશે જ, આઈ નો. તો અહીંયા આપણે એને થોડુંક પ્રોફેશનલ ગુજરાતી બોલીએ, શું તે હોશિયાર નથી? તો આ સેન્ટેન્સને આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવા માટે એક સ્ટ્રક્ચર બિલ્ડ કરશું. કેવી રીતે? તો કે વર્બ પ્લસ નોટ પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આને આપણે એક સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ, જે સ્ટ્રક્ચર છે એને સેન્ટેન્સ બનાવીએ. ઇઝ નોટ હી ક્લેવર, ઇઝ નોટ હી ક્લેવર. આ તમારું થયું ક્વેશ્ચન, આ તમારો થયો વાક્ય ઇન ઇંગ્લિશ. પણ તમે આને એક બીજી રીતે પણ યુઝ કરી શકો. ઇઝ હી નોટ ક્લેવર, તમે વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક આમ પણ યુઝ કરીશું. ને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ માટે બે સ્ટ્રક્ચર છે જે બંને તમને ડિસ્પ્લે પર દેખાય છે. બંને તમે યુઝ કરી શકો છો. ઇઝ નોટ હી ક્લેવર ઓર ઇઝ હી નોટ ક્લેવર. અહીંયા જેમ મેં નેગેટિવમાં તમને કહ્યું હતું કે હી ઇઝન્ટ ક્લેવર, એવી જ રીતે ઇઝન્ટ હી ક્લેવર આવું પણ તમે શોર્ટમાં યુઝ કરી શકો જ્યારે ઇઝ અને નોટ બંને સાથે હોય. બટ ઇઝ હી નોટ તમે યુઝ કરો ત્યારે નહીં. ઇઝ નોટ હી ક્લેવર યુઝ કરો ત્યારે તમે બોલી શકો ઇઝન્ટ હી ક્લેવર અથવા ઇઝ હી નોટ ક્લેવર. આ બે ફોર્મ છે, બંને તમે યુઝ કરી શકો છો. કોઈ પણ રીતે બંને સાચા જ છે. બરાબર. હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ્સ જોઈએ આના, અને આ એક્ઝામ્પલ્સ હું અત્યારે તમને સમજાવું છું ડિસ્પ્લે પર બતાવીને. પણ આ એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ કરીને જે તમને હું લાસ્ટમાં સેન્ટેન્સ આપીશ એ તમારે મને કમેન્ટમાં ચારેય ફોર્મમાં આપવાના છે, જેથી કરીને મને આઈડિયા આવે કે તમે કેટલા સમજ્યા છો. બરાબર. હવે એક્ઝામ્પલ જોઈએ. આ મારી બહેન છે, શી ઇઝ માય સિસ્ટર. આ મારી બહેન નથી, શી ઇઝ નોટ માય સિસ્ટર અથવા શી ઇઝન્ટ માય સિસ્ટર. શું તે મારી બહેન છે? ઇઝ શી માય સિસ્ટર. શું તે મારી બહેન નથી? ઇઝન્ટ શી માય સિસ્ટર અથવા ઇઝ શી નોટ માય સિસ્ટર. આ આપણે જોયા પ્રેઝન્ટ ટેન્સના, મતલબ કે ટુ બી પ્રેઝન્ટનું સેન્ટેન્સ જે 4 ફોર્મમાં મેં તમને કહ્યું. હવે જોઈએ પાસ્ટમાં. તમે સોમવારે મોડા હતા. યુ વર લેટ ઓન મંડે. તમે સોમવારે મોડા ન હતા. યુ વર નોટ લેટ ઓન મંડે. શું તમે સોમવારે મોડા હતા? વર યુ લેટ ઓન મંડે. શું તમે સોમવારે મોડા ન હતા? વર નોટ યુ લેટ ઓન મંડે. આ થયા પાસ્ટમાં. અમે પત્રકાર બનશું. વી વિલ બી જર્નલિસ્ટ. અમે પત્રકાર નહીં બનશું. વી વિલ નોટ બી જર્નલિસ્ટ. શું અમે પત્રકાર બનશું? વિલ વી બી જર્નલિસ્ટ. શું અમે પત્રકાર નહીં બનશું? વિલ નોટ વી બી જર્નલિસ્ટ. હવે અહીંયા વિલ નોટ જ્યારે યુઝ કરો છો તમે ત્યારે તમે વોન્ટ, VONT, વોન્ટનો યુઝ કરી શકો વિલ નોટના બદલે. વી વોન્ટ બી જર્નલિસ્ટ અથવા તો વોન્ટ વી બી જર્નલિસ્ટ. અને હા, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે ફ્યુચર માટે યુઝ કરો છો, ટુ બી ફ્યુચરનો યુઝ કરો છો, ત્યારે વિલ બી આખું આગળ નહીં આવે. વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી આવશે. વિલ બી પ્લસ સબ્જેક્ટ નહીં આવે. આ વસ્તુ યાદ રાખજો. જેમ આપણે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના એક્ઝામ્પલ જોયા, એના ઉપરથી તમને ક્લિયર હશે
કે કયા સેન્ટેન્સમાં કઈ રીતે આપણે પોઝિટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ નેગેટિવનો યુઝ કરવાનો થશે. તો અગર કોઈ ઇશ્યુ હોય, કોઈ ડાઉટ હોય તો હજુ મને કમેન્ટમાં પૂછી શકો છો. અને જે હવે ડિસ્પ્લે પર તમને દેખાય છે એ લેસન, એ વર્ક છે એ તમારે કમ્પ્લીટ કરી અને મને કમેન્ટમાં બતાવવાનું છે. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો એમને જેમને ઇંગ્લિશ શીખવાની તલબ છે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અવનવા વિડીયોઝ માટે. ત્યાં સુધી ચલો, બાય બાય.